નમસ્કાર દર્શક મિત્રો, હું છું સલમાન દિવાન અને આપ જોઈ રહ્યા છો ગુજરાત અદ્ભુત ન્યૂઝ। દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકના કાંધે બહેને રાખડી બાંધી। સુરતમાં રક્ષાબંધને સર્જાયા ભાવુક દ્રશ્યો। અમર બન્યો ભાઈ બહેનનો પ્રેમ। ભરૂચની બહેને પોતાના દિવંગત ભાઈનું હૃદય ધરાવતા રવિરાજને બાંધી રાખડી। રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સુરતમાં ભાઈ બહેનના અમર પ્રેમ અને અંગદાનની ભાવનાને ઉજાગર કરતો એક અત્યંત અનોખો અને અશ્રુભીનો પ્રસંગ સામે આવ્યો છે। ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના હાજત ગામની એક બહેને પોતાના દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકને રાખડી બાંધીને ભાઈ બહેનના પવિત્ર સંબંધને એક નવી અને અનોખી ઓળખ આપી છે। માર્ચ 2023માં ભરૂચના 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર સ્વ શૈશવ ગિરીશભાઈ પટેલને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે તેમના પરિવારે ભારે દુઃખ વચ્ચે હિંમત દાખવી શૈશવના હૃદય સહિત વિવિધ અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો। શૈશવનું આ હૃદય સુરતની હોસ્પિટલમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હાંસોટના 22 વર્ષીય યુવક રવિરાજસિંહ મહિડાને આપવામાં આવ્યું હતું, જેના કારણે આજે પણ શૈશવનું હૃદય રવિરાજના શરીરમાં ધબકી રહ્યું છે। આ વખતે રક્ષાબંધનના તહેવાર પર શૈશવની બહેન નિધિ પોતાના પરિવાર અને ડોનેટ લાઈફની ટીમ સાથે રવિરાજના ઘરે પહોંચી હતી। નિધિએ જ્યારે રવિરાજને ભાઈ માનીને તેના કાંધે રાખડી બાંધી ત્યારે ઉપસ્થિત સૌ કોઈના આંખમાં આંસુ આવી ગયા હતા અને સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું। એક તરફ સગા ભાઈને ગુમાવવાનું ક્યારેય ન પૂરાય તેવું દુઃખ હતું, તો બીજી તરફ પોતાના ભાઈનું હૃદય આજે પણ કોઈના શરીરમાં ધબકીને તેને નવું જીવન આપી રહ્યું છે તે વાતનો મોટો સંતોષ હતો। અંગદાનની મહત્તા અને ભાઈ બહેનના પ્રેમની આ અનોખી મિસાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચા અને પ્રશંસાનો વિષય બની છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે। મારો ભાઈ પટેલ શૈશવ કુમાર ગિરીશભાઈ તારીખ 18/3/2023ના રોજ ડેથ થઈ હતી। એમાં અમે ઓર્ગન ડોનેટ કરવાના વિચારથી બીજા નવા 7 મારા ભાઈઓને અમે નવું જીવનદાન આપ્યું છે, જેમાં અમે હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરીને નવા 7 ભાઈને મારા નવું જીવનદાન આપ્યું છે। જ્યાં હૃદય આપ્યું છે એને મારા નજીકના ગામમાં એક ભાઈને મળ્યું છે અને હું મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાઉં છું અને એમાં હું મારા શૈશવ ભાઈને જોઉં છું અને આજે પણ હું ત્યાં જઈ રહી છું। એની મને ખુશી પણ છે અને મારા ભાઈની યાદ પણ છે। મારું નામ રવિરાજ વિક્રમસિંહ મહિડા, હું આસરમાનો રહેવાસી છું। મારે 2022માં હાર્ટ એટેકની કન્ડિશન થયેલી, તો ત્યાર પછી મારી દવા સુરત ચાલતી હતી પણ મારું પમ્પિંગ નહીં વધતું હતું, તો ત્યાર પછી એમને મને બોમ્બે સજેસ્ટ કર્યું એક ડૉક્ટર પાસે। ત્યાં મેં હાર્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, કેમ કે એમણે આવું જ કહી દીધું કે હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડશે, બીજો કોઈ ઓપ્શન છે નથી। આવી રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું સુરત મહાવીર હોસ્પિટલમાં। હજાત ગામના શૈશવ કુમાર ગિરીશભાઈ પટેલ એમનું બ્રેઇન ડેડ થઈ ગયેલું। એમના પરિવાર એમના હાર્ટ ડોનેશન દ્વારા મને એનું શૈશવનું હાર્ટ મળ્યું અને નવું જીવન મળ્યું। શૈશવનું બ્રેઇન ડેડ થયું ત્યાર પછી સુરતના ડોનેટ લાઈફ ટીમના બધા મેમ્બર નિલેશભાઈ માંડલેવાલા શૈશવના ફેમિલી સાથે વાત કરી અને એમને સમજાવ્યા, અંગો દાન કરાવ્યા, એમાંથી મને હાર્ટનું ડોનેશન મળ્યું અને હવે હું ઘણો સારો છું। મને 3 વર્ષ થઈ ગયા છે। હવે મારી દવા રેગ્યુલર ચાલે છે અને મારી હેલ્થ એકદમ સારી છે। મને હવે કોઈ તકલીફ છે ને। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।